तुलसीदास जी कहे से नियम धर्म आचार तप योग ने यज्ञ जप दान बेसज पूनी कोटिन नहीं जाई रोग हरियान। તમે ભેસ પણ હજારો વાર ધારણ કરી લો, ભગવા વસ્ત્રો પણ હજારો વાર ધારણ કરી લ્યો, તે છતાંય પણ તમારો જન્મમાં મરવાનો રોગ જાતો નથી. જો ભગવા કપડા ધારણ કરવાથી ભવરોગ જાતો હોય તો તમે ડીસા કે પાલનપુરમાં જઈને જોજો, વાદ્યો કેટલાય ભગવા વસ્ત્ર ધારણ કરીને બેઠા હોય છે, પણ એનો ભવરોગ જાતો નથી. માટે ભયનો નાશ કરો, દુર્મતિને દૂર કરો, અને દુર્મતિને દૂર કરવા માટે, ભયનો નાશ કરવા માટે બધા શાસ્ત્રોમાં એક જ ઔષધિ વર્ણન કરવામાં આવે છે. સભી રસાયન હમ કરી નહીં નામ સમ કોઈ, રંચક ઘટ में संचरे तो सब तन कंचन हो. कैसे કે બધા રસાયણો મેં ચાખી જોયા, પણ નામના સમાન તો કોઈ રસાયણ છે જ નહીં. માટે નામ રસાયણ ચાખી અને તમે પણ હનુમાન દાદા જેવા, કબીર જેવા નિર્ભય બની જાઓ. પણ આપણે એક આદત વાળા, એક ટેવ વાળા બની ગયા છીએ કે જરીક સંકટ આવે અને તરત જ ગભરાઈ જાય છે. આ સેવા કરનારા જે લોકો હતા, જે પ્રેમીઓ હતા, એમને પણ ગુરુ મહારાજે છોનું માનું કોક અને કોક સંકટ મોકલી અને એમની પરીક્ષા કરી. છોનું માનું સંકટ મોકલીને પરીક્ષા કરી. ત્યારે કેટલાક તો વિચલિત થવા લાગ્યા અને કેટલાક વિચલિત નહીં પણ થયા અને સેવા કરતા જ રહ્યા. આ કાંટ્યોમાં પણ સેવા કરતા રહ્યા. માટે ભય નાશન દુર્મતિ હરણ, કલી में हरि को नाम और नानक जय निस दिन जपे सफल होय सब काम. માટે ફરિયાદ કરવાની ટેવ છોડી દો. ક્યારેક તમારા અંતરની વાતને સંત મહાત્માઓ જાણે છે, તે છતાં પણ વ્યક્ત કરીને કહેતા નથી. માટે ઘણી વખત સંત મહાત્માઓ એમ કહે છે, હું જાણું છું તે છતાં પણ નથી જાણતો. તું એક કામ કરી લે, તારે દુઃખમાંથી સુખમાં આવવું હોય તો સુમિરણ સે સુખ હોત હૈ સુમિરણ સે દુઃખ જાય, કહે કબીર સુમિરણ કિए तो साईं माई समाए. गुरु के सुमिरण मात्र से नासत विघन अनंत, ताते सर्व आरंभ में ध्यावत है सब संत. પણ ફરિયાદ કરવાની ટેવ તો આ બધું સાંભળે તે પછી પણ જાતી નથી. કેવી ફરિયાદ? એક કુંભારને બે ગધેડા હતા, એક શિકાયતી ગધેડો અને બીજો સંતોષી ગધેડો. શિકાયતી ગધેડો કેવો કે દરરોજ શિકાયત કર્યા કરે. શિકાયત એટલે કમ્પ્લેન કર્યા કરે, મારા ઉપર તો આ કુંભાર વધારે વજન ભરે છે, મારા ઉપર વધારે વજન ભરે છે. પેલો જે શિકાયત નહીં કરે ને, જે કમ્પ્લેન નહીં કરે ને, એ ગધેડો શું કહે? નહીં નહીં, આપણો માલિક દયાળુ છે, આપણો માલિક એવું ના કરે કે જોજે જોજે કે આવતીકાલે તને બતાવીશ. કે તો જે શિકાયત કરવા વાળો ગધેડો હતો ને, એના ઉપર પેલા કુંભારે 20 કિલો રૂ મૂકી, અને જે ન્યાયી શિકાયત કરવા વાળો હતો એના ઉપર 20 કિલો મીઠું મૂક્યું. શિકાયત વાળા ગધેડાએ પાછળ જોયું, જો કે મારા ઉપર કેટલું વજન કે, અને તારા ઉપર આ પક્ષપાતી છે માલિક, તારા ઉપર તો આટલું પોટકું. પેલા કહ્યું, ભાઈ મને તો એવું લાગતું નથી, તે છતાં પણ હવે હું વધારે કોઈ કહી શકું નહીં, ચાલો આપણે ચાલીએ. ચાલ્યા ચાલ્યા આગળ ચાલ્યા જાય છે. નદી આવી ગઈ. કુંભાર વિશ્રામ કરવા લાગ્યો અને નદીમાં બંને ગધેડા ધ્રો ખાવા લાગ્યા. જે 20 કિલો મીઠા વાળો ગધેડો હતો એ ફરતો ફરતો પાણી બાજુ ગયો અને નદી હતી એમાં પાણીમાં બેસી ગયો. ઓગળી ગયું મીઠું, ઉપર જરા પણ વજન ના રહ્યો અને પાછું તંદુરસ્ત થઈને, એટલે હળકું થઈને બહાર આવ્યું અને નાચવા લાગ્યું. અલ્યા કે જો હમણાં તો તું લેક્ચર આપતો હતો ને કે આપણો માલિક પક્ષપાતી નથી, ભાષણ આપતો હતો ને, અને હવે જોયો તારા ઉપર કેટલું વજન, મારા ઉપર કેટલું વજન.
કે અલ્યા મેં એક યુક્તિ કરી એટલે મારું વજન જતું રહ્યું. કે તે કઈ યુક્તિ કરી? કે મેં યુક્તિ કરી, પહેલા પોણીમાં જઈને બેઠો એટલે મારું તો વજન જતું રહ્યું. ત્યારે કે હવે આપણે માલિકને કોઈ નથી કહેવું, માલિકને તો ફરિયાદ કરી કરીને હેરાન થઈ ગયા, હવે તારી મારે નકલ કરવી છે. એટલે નકલ કરવા માટે રૂ વાળો ગધેડો પણ ગયો અને પાણીમાં જઈને બેઠો. હવે તો તમે જ વિચાર કરી લો, પેલા ગધેડાની શું દશા થઈ છે? હતું એનું વજન 3 ગણું થઈ ગયું, 60 કિલો. હવે તો પેલાના ટોંટિયા પણ લથડાવા લાગ્યા. માટે જે ભક્તો આ જગતમાં છે, આ બે પ્રકારના ભક્તો છે. એક તો સંતોષી કે આપણા માલિકે આપણને જેમ રાખ્યા છે એમ બરાબર છે. બીજો ભક્ત કેવો છે? રૂ વાળા ગધેડા જેવો. એટલે વજન ઓછો કરવા જાય છે, તે છતાંય પણ 3 ગણો ઉપર થઈ જાય છે અને પછી હાય હાય કરવા લાગે છે. માટે તું પહેલા તારો વજન તારી બુદ્ધિથી હલકો ના કર, તારા વિચારોથી હલકો ના કર. તારા વજનને જો હલકો કરવો હોય તો, તારા વજનને જો હલકો કરવો હોય તો તું નામ સુમિર, તારો વજન હલકો થઈ જશે. નામને સ્મરણ કર્યા વગર તારો વજન હલકો થવાનો નથી. નહીં તો પેલા ગધેડાના જેવી દશા હે ભક્ત તારી પણ થવાની છે. માટે રૂ વાળા ગધેડા જેવા ભક્ત થવું જોઈએ. માટે શિકાયતો છોડો, કમ્પ્લેનો છોડો અને એક કામ કરો. કયું કામ? હંમેશા ઘરમાં લખી રાખો, દરિયા તન સે નહીં જુદા, સબ કુછ તન કે માહી, और योग युक्ति सो पाइए बिना युक्ति कશું નહીં. દરિયા તન સે નહીં જુદા. આ તનથી કશું જ જુદું નથી, બધું જ તનમાં છે. માટે બધું પામવા માટે તનમાં પ્રવેશ કરો અને જે ઝરણું ઝરી રહ્યું છે એમાંથી અમૃતની વાટકી ભરીને પી લો. પણ વાટકી પીવા માટે શરત છે, તે વાટકી ત્યાં ઢોળાવી નાખે છે. દેવો મુનિઓ ત્યાં રખવાળી કરી રહ્યા છે. કેમ ઢોળવાઈ નાખે? જે ભૂતકાળને યાદ નહીં કરે એ અમૃત પી શકે છે અને જે ભવિષ્યકાળની ચિંતા ના કરે એ અમૃતની પ્યાલી પોતાની ભીતર પી શકે છે. માટે ભૂતકાળની પણ ચિંતા છોડી દો અને ભવિષ્યનું ભય પણ છોડી દે. આ જગ્યાનું નામ ભક્તો કહેવા લાગ્યા, મહાત્માજી નામ શું રાખીએ? મેં કીધું ભાઈ નામ રાખી દો, રાજ વિદ્યા સેવા સંસ્થાન. રાજ વિદ્યા. કયા રાજાઓની વિદ્યા? રાજાઓની વિદ્યા નહીં. બોર્ડ લગાવ્યું આ 2 દાડાથી જ. રાજાઓની વિદ્યા નહીં, સંસારમાં જેટલી પણ વિદ્યા છે એમની વિદ્યા, એમની રાજા વિદ્યા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી કહે છે, હે અર્જુન, જ્ઞાનમ તે સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષત યેત જ્ઞાત્વાને ભૂય નિયત જ્ઞાત્વામ અવશિષ્યતે. હે અર્જુન, હું તને જ્ઞાન, વિજ્ઞાન, અનુભવ જ્ઞાન સાથે સમજાવીશ. એને જાણ્યા પછી આ લોકમાં કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી. પણ યાદ રાખજો, 9મા અધ્યાયમાં આ રાજવિદ્યાને ભગવાન કૃષ્ણચંદ્રજીએ પહેલા શ્લોક અને બીજા શ્લોકમાં ગોપનીય વિદ્યા કહેવામાં આવે છે. ગોપનીય એટલે તમે મથીને હેરાન થઈ જાઓ તે છતાં પણ એ વિદ્યા તમારે સમજમાં આવવાની નથી. ગોપનીય એટલે ગુપ્ત, જે પ્રગટ નથી. પ્રગટ હોત તો બધા જાણી લેત. માટે તમારી પાસે જ, તમારી અંદર જ છે અને તમારી અંદર હોવા છતાં પણ ગુપ્ત છે. તમારા શરીરને ડોક્ટરો ચીરે તે છતાં પણ તે રાજવિદ્યાને જાણી શકતા નથી. માટે એ રાજવિદ્યા કોઈ પણ વ્યક્તિ જાણી શકો છો. અને તમે કહેશો કે સ્ટેજ ઉપરથી જણાવી દો, આ સ્ટેજ ઉપરથી જણાવી દો, જેથી આ એવી મોટી સંખ્યા બેઠી છે એ રાજવિદ્યાને જાણી લે. વાત તો તમારી સાચી છે.
પણ સ્ટેજ ઉપરથી એ વિદ્યા બતાવી શકાતી નથી. કેમ નથી બતાવી શકાતી? आत्म अनुभव की जो कोई पूछे बात और जो गूंगा गुड़ खाए के कौन मुख कहे स्वाद. बोबड़ा ने गोળ ખવડાવો એ કયા મૂઢે સ્વાદ કહેવા જાય? બોબડો તો ગોળ ખાઈને બસ આનંદ વિભોર થઈને નાચે છે અને કહે છે હું ખુશ છું ગોળ ખાવાથી. ઠીક પોતાની ભીતરનો રસ કબીરે પીધો એ નાચ્યા, મીરાએ પીધો એ નાચી, નરસિંહ મહેતાએ પીધો એ નાચ્યો અને ધ્રુવે એ રસ પીધો એ ધ્રુવને અચલ પદ મળ્યું. પ્રહલાદે રસ પીધો અને એ પ્રહલાદે પણ પોતાનું નામ જગતમાં કર્યું. અને પ્રહલાદ વળી માનવમાં નહોતો થયો, પ્રહલાદ તો રાક્ષસોમાં હતો. માટે નામને જાણીને જ આપ ભવસાગરથી બેડો પાર કરી શકો છો. પણ એ નામમાં નહાવું હોય તો હવે રીત તો સાંકેતિક રીત તો તમને બતાવી દઉં. સાંકેતિક એટલે ઈશારાવાળી રીત તો તમને બતાવી દઉં, પણ તે છતાં પણ આપને સમજમાં આવશે નહીં. सहज श्वास तीर्थ बहे सहजो जो कोई नाय और पाप पूर्ण दोनों छूटे हरिपद पहुंचे जाए. શ્વાસની અંદર એ તીર્થ ચાલી રહ્યું છે અને એ તીર્થમાં જેને નાતા આવડે એ હરિને જઈને મળી જાય છે અને એ પણ હરિરૂપ બની જાય છે. માટે હરિરૂપ બનવું હોય તો એ તીર્થમાં સ્નાન કરજો. નાનક દેવજી કહે છે મન મંદિર તન ભેસ કલંદર ગટહી તીર્થ નાવા એક શબ્દ મેરે પ્રાણ બસે બહુરી જન્મ નહીં આવા. હું ફરીથી જન્મ આવતો નથી, મારા પ્રાણોમાં જે શબ્દ છે એ શબ્દને જાણીને હું અભય ગતિને પ્રાપ્ત થયો છું. માટે તમારે પણ અભય ગતિને પ્રાપ્ત થવું હોય તો બાબા ચરણદાસજી કહે છે. બાબા ચરણદાસજી દિલ્હીની અંદર થયા છે, બહુ વિખ્યાત મહાત્માજી થયા છે. એ બાબા ચરણદાસજી કહે છે અક્ષર ઓમ સુ કહેત હૈ અક્ષર સોહંગ જાણ ની અક્ષર શ્વાસા રહિત હૈ ताही को मन आन ताही को मन आन रात दिन सुरती लगावो आपो आप विचार और न शीश नावो. चरणदास कहते हैं अगम निगम की सीख यही वचन ब्रह्म ज्ञान को मानो विश्वा बीच. अक्षर ओम सु कहते हैं हिंदू धर्म નું પ્રતીક ઓમ છે અને ચરણદાસ બાવા કહે છે અક્ષર ઓમ થી કહું છું કારણ કે ઓમ સિવાય તો બહાર જવાતું જ નથી. પણ આ તો ઓમતીએ પણ ચડિયાતો શબ્દ છે. અક્ષર ઓમ સુ કહેતે હે અક્ષર સોહંગ જાણ માન નહીં જાણ. ની અક્ષર શ્વાસા રહિત હે તાહી કો મન આન. એક અક્ષર વગરનો અક્ષર છે અને શ્વાસા રહિત છે અને એ મળે છે ક્યાં? जाबन सिंह न संचरे पंछी उड़ी न जाए रैन दिनन की गम नहीं ता कबीर ठहराए. चीटी जा न चढ़ी सके सरसों न ठहराए सहजो को वा देश में सदगुरु दई बसाए. आ महिमा एकलो हूं ज નથી ગાતો. હમણાં થોડીક વાર પછી આપ રવિ વાણ સાહેબ, ખીમ સાહેબ વગેરેની ઘણી વાણીઓ સાંભળશો, એમાંય પણ આ મહિમા આવશે. માટે આપના દેશમાં જવું હોય, આપના દેશમાં બીજાના નહીં, આપના દેશમાં જવું હોય તો આપને આવો ઝીણો માર્ગ ગોતવો પડશે કે જ્યાં કીડી ચડી શકતી નથી, જ્યાં સરસોનો દાણો પણ રોકાઈ શકતો નથી. માટે અક્ષર ઓમ શું કહેતે હે અક્ષર સોહંગ જાણ ની અક્ષર શ્વાસા રહિત હે તાહી કો મન આન તાહી કો મન આન રાત દિન સુરતી લગાવો. ઓહો, આ બાવાએ તો દુવિધામાં નાખી દીધા. રાત દિન સુરતી લગાવો તો પછી ધંધો કેવી રીતે કરશો? ઉપાધિ તો થઈ. तुलसीदास जी कहे से कर से कर्म करो विधि नाना और मन जा राखो कृपा निधाना. બધા સંતોનો એક જ મત છે. કૃષ્ણ ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામનું સ્મરણ યુધચ. તું સર્વકાળમાં રાતમાં પણ મારું સ્મરણ કર અને દિવસમાં પણ મારું સ્મરણ કર. શું આ મતમાં કોઈ ભેદ પડે છે ખરો? નથી પડતો. પણ તમારું ભજન તો દિવસમાં તો થોડીક વાર ચાલે અને પછી બંધ પડી જાય.
અને થોડીક વાર ચાલે ત્યારે પણ તમારી અંદર બીજું કોઈક યુદ્ધ ચાલતું હોય. માટે માળા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માઈ, और मनवा तो तुम्हारा दसो दिशा फिरे, यो तो सुमिरण ना. मन જ્યારે દસો દિશામાં મુસાફરી કરતું હોય ત્યારે આ સુમરણ કહેવાતું નથી. માટે સુમરણ જો કરવું હોય તો પહેલા धूनी सुन के मनवा मस्त हुआ, लागी समाधि रहो गुरु चरण में, अंदर का दुख दूर हुआ. एक धूनी पण छे अंदर जे वगाड्या वगर वागे छे, वगाड्या वगर थया करे छे. धूनी सुन के मनवा मस्त हुआ. आ ढोल वाळो हमणा ढोल वगाड़तो तो थोड़ीक वार मने पण मस्ती आवती थी. हारू ढोल वागतो तो एनो, पण ए धूनीथी तो थोड़ीक वार मस्ती आवे. फिल्ममां जे धून वगाड़वामां आवे ए थोड़ीक वार मस्ती आवे, पण अंदरनी धून एक एवी धून होय छे, एनी एक एवी मस्ती चढ़े छे के मस्तीनी सामे बीजी मस्ती कोई काम आवती नथी. धूनी सुन के मनवा मस्त हुआ. अने केवी धूनी? बाजत अनहद बांसुरी, त्रिवेणी के तीर, और राग 3600 होई रहे, गरजत गगन गंभीर. 36 प्रकारना राग ने रागणी भीतर थया करे छे. मुरली अंदर वाग्या करे छे. हमारे कांति भाई रामजी मंदिरना व्यवस्थापक आया छे थराती. एमने एक मास्टरनी मुरली सांभळवानो बहु शौक छे. ई मास्टरजी ने अमे तो बोलाव्या, पण के आ वांसळीना प्रेमीओने खरेखर ए वांसળી સંભળાવે, પણ એ તો આવ્યા જ નહીં. તો એ જો એમનો કાર્યક્રમ હોય ત્યાં એમને ટાઈમ આપે છે, પણ એ બહારની વાંસળી સંભળાવે છે, રાગ સંભળાવે છે, પણ એક બે રાગ સંભળાવે છે. અને હું તમને એ વાંસળી સાંભળવાની વાત કહું છું. બાજત અનહદ બાંસુરી. અનહદ એટલે જેની કોઈ હદ જ નથી. બાજત અનહદ બાંસુરી, ત્રિવેણી કે તીર. ત્રિવેણીનો તીર એટલે ડાવી ઈંગળા, જીવણી પીંગળા અને સૂક્ષ્મણા, જેને બ્રિકુટી ત્રિકુટી ગીતામાં કહેવામાં આવી છે, એનાથી ઉપર થાય છે. બાજત અનહદ બાંસુરી, ત્રિવેણી કે તીર, રાગ 3600 હોઈ રહે, ગરજત ગગન ગંભીર. કબીર મહાત્મા કહે, મને કેવો આનંદ આવે. गगन गरजे बरसे अमृत बादल गहीर गंभीर, और 14 से दमके दामिनी भीजे दास कबीर. आ कबीर ने वળી मस्ती जुदी चढ़े છે. बाजत अनहद बांसुरी, अनहद वांसળી वागी रही છે. માટે आ संत कही रहा છે, धूनी सुन के मनवा मस्त हुआ, लागी समाधि रहो गुरु चरण में, अंदर का दुख दूर हुआ. आप બધા અંદરનું દુઃખ દૂર કરવા ચાહો છો. આપની પાસે કરોડો રૂપિયા હશે, તે છતાં પણ અંદરનું દુઃખ દૂર થઈ શકશે નહીં. મને ઘણી વખત લોકો પ્રાર્થના કરતા મળે છે, મહાત્માજી 6 છોકરીઓ છે અને એક છોકરો હોવો જોઈએ તો અમને જરા શાંતિ મળે. ઈઓને 6 છોકરીઓ પછી એક છોકરો પણ ગુરુ મહારાજજી આપે છે, તે છતાંય પણ પેલું રોવાનું કકળવાનું તૃષ્ણા તો એટલી ને એટલી જ હોય છે. તે છતાંય પણ શાંતિ મળતી મેં તો જોઈ નથી. પુત્રમાં શાંતિ નથી, પુત્રીઓમાં શાંતિ નથી. અને ધનવાનોને પણ જોયા છે કે ઘણું ધન હોવા છતાં પણ દુખી દુખી છે. માટે નાનક દુખિયા સબ સંસારા, और સુખિયા સોઈ જો નામ આધારા. આખો સંસાર દુખી છે અને સુખી બનવું હોય તો નામનો આધાર લેવો પડશે. નામ સિવાય બીજા કોઈનો પણ આધાર નથી લેવો. આજ પણ કેટલાક લોકોના ચહેરા હું વાંચી રહ્યો છું કે જે પંચાંગ જોવરાવીને આવ્યા છે, જે ભૂત પ્રેતોની વાતો કરીને દેવતાઓને પૂજીને આવ્યા રહ્યા છે, જુદી જુદી બાધાઓ લઈને આવી રહ્યા છે, ત્યારે એમના કોનની પાસે એમની પ્રાર્થના પણ હું સાંભળતો હતો, પણ એ મને સાંભળતા નહોતા. કારણ કે જાકે મન વિશ્વાસ હે સદા ગુરુ હે સંગ, और कोटि काल जग जोरिए तहु न हो मन भंग. गुरु महाराजજીએ એવો માર્ગ, એવો રસ્તો મને બતાવ્યો છે કે જે દાસ દુખી હોય તેની સાથે સાથે ભુરાનંદ ક્યારેક જાતા શીખજે. એટલે હું શીખ્યો પણ ખરા, પણ ત્યાં બોલતો નથી, કારણ કે મારી જીભ તો મારા શરીરમાં રહી જાય છે. એટલે યાદ રાખો કે દેખો, જ્ઞાનનો માર્ગ,
એ માર્ગ છે તો જરા કઠિન, પણ ગુરુ કૃપાથી એ માર્ગ સરળ બને છે. માટે સદગુરુ શબ્દ ઉલ્લંઘી કે જો સેવક કहीं જાય, જ્યાં જાય ત્યાં કાળ હૈ, કહે કબીર સમજાય. સદગુરુનો શબ્દ ઓલંગીને જો સેવક ક્યાંક જાય તો જ્યાં જાય ત્યાં પછી કાળ છે, અને પાછું એ શબ્દમાં આયા વગર છુટકારો નથી. જહાજ ઉપર જ્યારે પંખી બેઠું હોય, જહાજ સમુદ્રમાં ચાલતું હોય અને પંખી ઉડી ગયું હોય, પછી એ પંખી ક્યાં જાય અને ઠેકાણું ક્યાં મળે? દોડી દોડીને સમુદ્રમાં બધે દોડી દોડીને પાછું જહાજ ઉપર આયા વગર છુટકારો નથી. માટે સદગુરુ શબ્દ જહાજ કોઈ જન બેઠેગા, ऊंच नीच मन में नहीं जाने, छोड़ के कूड़ की लाज कोई जन बैठेगा. आ मार्ग में सदगुरु शब्द रूपी जहाज में जे ऊंच नीच मन में ना जाने ने कूड़ नी लाज ने छोड़ी ने पोतानो कूड़ क्यों जाने. मने घणी वक्त लोग हैरान करे, शिकबरा मारा कोंतीभाई मने बहु बोलावे 11 ने दाड़े तो जेम तेम करीने बोलावी ले, एने हैरान करता है तो मने खबर नहीं कि आ बावो कई नातनो छे. जात है मेरी हंस, मैं हूं हंस का अंश, बुरानंद वासी अमरलोक का वहां है मेरा वंश. आ शरीर ने साधुओं शरीर मानता नहीं. शरीर तो प्रारब्ध रूपी वायरो, देह रूपी पान, ज्यो ज्यो ले जाए त्यों त्यों विचरे से विद्वान. पतराळों ने खाई ने जारे फेंकी देवामां आवे त्यारे पेली हवा आवे અને એ ગમે ત્યાં લઈ જાય. માટે બાવાજી પણ ક્યાંક પડ્યા રહે ને તો પછી એમની પણ ત્યાં તૃષ્ણા જાગવા લાગે. એટલે આ મારા માટે નહીં, તમે યાદ રાખજો. કોઈ એવું ના વિચારતા કે મહાત્માજી કુંવારવામાં એમના રહેવા માટે આશ્રમ બનાવે છે. મારો આશ્રમ તો ક્યાં છે ખબર છે તમને? हम वासी वा देश के जा आदि अंत का खेल, और दीपक देखा गैब कान बिन बाती बिन तेल. मारो आश्रम त्यो छे. आ तो तमारे सत्संग सांभळवा माटेनुं स्थान बने. बधा आवो अने पक्षपात रहित सत्संग सांभळीने, पक्षपात रहित भेदभाव रहित सत्संग सांभळीने तमारा मनुष्य अवतार ने सफल बनावो. कारण के दादू एके आत्मा, साहेब है सब माई, और साहेब के नाते मिले भेष पंथ के नाई. बधाना भेष पंथ नौका नौका, जुदा जुदा, पण बधानी अंदर आत्मा तो एक ज छे, परमात्मा तो एक ज छे. माटे परमात्माना नाताथी तमे बधाथी प्रेमथी मळो, अने प्रेम वगर ए परमात्माने कोई पण मळी शकतुं नथी. माटे भीतर प्रेम उत्पन्न करो, क्रोध छोड़ो, काम छोड़ो, लोभ छोड़ो, मोह छोड़ो, अहंकार छोड़ो. आ काया રહેવાની નથી. આ સંસારમાં કેટલા આવ્યા અને કેટલાય જતા રહ્યા. કોઈનું નામ પોથીઓમાં રહ્યું નથી. જે પોથીઓમાં તમારું નામ રાખે છે વડવાઓ, એવા વડવાઓ મને કહેતા હતા અમારી પોથીઓ તો મહાત્માજી ક્યાંય ડટાઈ ગઈ. ક્યાં? કચ્છ ભુજમાં ભૂકંપ આવ્યો ને ત્યારે પોથીઓ ક્યાંય ડટાઈ ગઈ. એ પોથીઓને ખૂબ ગોતી પણ પોથીઓ જડી નહીં, અને પોથીઓને લખનારા પણ બરાબર ઓળખાયા નહીં. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્पर्य, कुल करनी के कारणे हंसा गया बिगोय, तब क्या कुल की लाज है जब चार पांव का होय. જ્યારે તમે કુળની પાછળ લાગીને, જાતિ પાંતિની પાછળ લાગીને તમારા હંસને, તમારી આત્માને તમે દુર્ગતિએ મોકલી દો છો. માટે જેટલા જાતિ પાંતિની પાછળ લાગો છો એટલા તો પરમાત્માના નામની પાછળ લાગી અને આ અવતારને સફળ બનાવો. માટે આવતીકાલે પણ સત્સંગ થવાનો અને આખી રાત કાર્યક્રમ ચાલવાના છે. ગરબાનો કાર્યક્રમ પણ ચાલવાનો. સારા સારા અહીંયા ગવૈયો આવ્યા છે અને એ ગવૈયો પણ ગાશે અને રાત્રે ગરબાનો કાર્યક્રમ પણ થશે. માટે લગભગ તો મારા વિચાર પ્રમાણે કોઈએ જવું જોઈએ નહીં. અને જેને કોઈની તકલીફ હોય, શારીરિક તકલીફ હોય, એવાના માટે દવાની પણ વ્યવસ્થા છે. માટે પહેલા કાર્યાલયમાં પૂછે દવા ક્યાં મળશે. દવાની વ્યવસ્થા પણ છે. અને કોઈ ઓમ નોમ દવા ના લેતા, પાછો એ પણ ખ્યાલ રાખજો, શોખથી ના લેતા, દરરોજ લેવો એટલે. હા, અને જે જ્ઞાનની વ્યાખ્યા મેં કરી છે એ જ્ઞાન જે માંગણી કરશે એને આપવામાં પણ આવશે. એમના માટે
નામ લખાવવાની વ્યવસ્થા કારેલામાં કરવામાં આવે છે. એ વ્યક્તિ નામ લખાવે ત્યાં અને એનું પરીક્ષણ કરવા પછી જ એ જ્ઞાનનો બોધ એમની જ ભીતર એ વ્યક્તિને આપવામાં પણ આવશે. તે સમયની જાહેરાત કરવામાં આવશે. હરિઓમ તત્સત. પ્રેમ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. सत्य सनातन धर्म की जय. कृष्ण कन्हैया लाल की जय.